ટિફિન બનાવતી હતી નાયે નહોતા જે ઉઠાય નહોતા ઉઠવાની તૈયાર થઈ ત્યાં સામેવાળા ભાઈનો ફોન આવ્યો મેં વાત કરી કે બેન તમે આવો તમારા શટરમાંથી ધવાડા નીકળે છે ઉપરના માળે એમ છે હું તો બી ગઈ આપણને તો નવીન લાગે આપણે પછી અહીં માલ ને એવું બધો ભર્યો છે જોવા અને પછી આગ લાગી ગઈ ને પછી એ કંટ્રોલમાં ન રહી ગયા તપાસ કરી વાયરિંગ વાળા બોલાવ્યા હતા વાયરિંગ વાળાએ કીધું કે આ બધું હવે સક્સેસ કરવું પડશે એમ એટલે કેટલો ટાઈમ થઈ ખબર નથી પણ આને આપણે કેમ ભાગી મિક્સ ચીવ હું આટલું પેરાણો ગોલી રૂમમાં છે મિક્સ ચીવ હું નીકળી કેમ પાડ્યા તો ફેમિલી અત્યારે છે ને ઘામાં શોપે આવવાનું શું છે કારણ કે મારા સામેથી ફોન આવ્યો તો સામે ખાતું હાલે ને એનો કે ભાઈ તમે ઝડપથી અહીંયા આવો 7 વાગે ફોન આવ્યો તો કે અહીંયા છે ને વાયરમાં કે આગ લાગી છે કે આ બળે હશે બધું અને ધડાધડી બોલાવ તતડાટી બોલાવ બહુ જોરદારથી તો અમે 2 જણા ઘામાં મેં મોઢું નહોતું ધોયું અને એમને ગાડીને કિક મારીને અહીંયા પોગી ગયા એટલે લઈ જઈને કાંઈક બીજું કાંઈક થાય તો ઉપાધિ થઈ જાય ઘા તો હું ટિફિન બનાવતી હતી નાયે નહોતા જે ઉઠાય નહોતા ઉઠવાની તૈયાર થઈ ત્યાં સામેવાળા ભાઈનો ફોન આવ્યો મેં વાત કરી કે બેન તમે આવો તમારા શટરમાંથી ધવાડા નીકળે છે ઉપરના માળે એમ છે હું તો બી ગઈ આપણને તો નવીન લાગે એટલે શોપ એ તો બધાને હજી બંધ જ છે આપણી શોપ એક જ ખુલ્લી છે કારણ કે મોઢું ધોયા વગર નાયા વગર આવી ગયા છે હું તો નાઈ નાખી હતી તો કાંઈ નહીં ઉપર જોઈએ આપણે કઈ રીતના છે કઈ રીતના બળે છે તમને બતાવી અને જઈએ જો અહીંયા બધી અત્યારે દુકાનો બંધ છે આપણે ગાડી પડી છે બાકી ક્યાંય અત્યારે બધું અત્યારે બંધ છે તો સામેવાળા ભાઈ છે ને ખાતાવાળા એનો મારી ઉપર ફોન આવ્યો હતો કે તમે આવો ખાઈ કામ હું આડી ઉપર તમને બતાવું હું તો ઘડીક આમ શોકી જો બી ગયો મેં છું હું મેં કીધું કેમ કે આપણે તો હું બી જ જવાના છીએ આપને તો અનુભવ ન હોય કોઈ દી કે હું છું હું નહીં આડી જો તમને બતાવું ઘડીકમાં તો આમ તમારા વાત જવો જેવું તો તળાટી બોલે છે અને આ બધું થાય એટલે આપને નવીન લાગે આ જાગતી થાય છે અહીંયા હળગતું હતું હમણાં આગળ તમને બતાવું ટાટર આપણે અત્યારે પાડેલું છે મેન આગળ ચાલુ થાય ને એટલે હું આગળ તમને બતાવું જુઓ આમાં છે ને આમાં બહુ જોરદાર થાય છે આગળ મેં ચાલુ કર્યું હતું એટલે પછી તાત્કાલિક બંધ કરી દેવું પડ્યું કેમ કે બહુ એટલે બહુ અવાજ આવતો હતો અને આમ આગ લઈ ગયું હોય ને એવું થતું હતું જાણે એમાં આગ આમ ભડાકા જ નીકળ્યા આમ આપણે આગના છે ને ગોટા નીકળતા હતા ધોવાડાના ને આગના તો આપણે તો પછી ચાલુ ન કરે બંધ જ કરી દીધું ગાયકામાં જો અહીંથી જો અત્યારે આ બધું અહીંયા બંધ જ છે અત્યારે કાંઈ ચાલુ નથી બધું હવે આપણે ચાલુ નથી કરવું રિક્સ ખોટી નથી લેવી આપણે એની કરતાં બધું રહેવાય જો આગળ વાયરમેન આવે ને વાયરમેનને કીધું છે મકાન માલિકને કહી દીધું તો આગળ વાયરમેન આવે ને ત્યારે આપણે એને બતાવી દેવું કેમ કે ત્યારે ખોટું રિક્સ આપણે નથી લેવું આપણે પછી અહીં માલ ને એવું બધો ભર્યો છે જોવા અને પછી આગ લાગી ગઈ ને પછી એ કંટ્રોલમાં ન રહી અને આ બધું એર વસ્તુ છે એકવાર એર પકડી લીધો એટલે પછી પૂરું હા ઉપાધિ તો થાય જ ને એટલે તો અહીંયા ડાયરેક્ટ મોઢું નથી ધોયું મોઢું ધોયા વગેરે આવ્યો અને અહીંના પાણી અત્યારે મોઢું મેં ધોયું આખડી બાકી મોઢું નહોતું ધોયું અમને નાહવાનું તો છોડો મોઢું નહોતું ધોયું તો અત્યારે ફોન આવ્યો છે કાંઈ નહીં હવે આપણે આગળ જોઈએ હવે શું થાય છે તો સારું જો હું ઉપર જાઉં છું વાયરમેનને ફોન કરી દીધો છે પણ એ હવે કે 10 વાગે આવવાનું કહે છે કારણ કે એ લોકોની દુકાન ખોલે ને દેવાબત્તી કરે પછી જ આવે અને ફેન પપ્પા મોઢું પણ નથી ધોયું તો આપણે પાછું ઘરે જવાનું છે ઉપર આવીશું ઉપર આપણે છે ને ખાલી આ કાચ બંધ કરતા જઈએ આખું શટર બંધ નથી કરવું ખાલી કાચ બંધ કરી દઈએ કારણ કે શોર્ટ બોટ લાગ્યો હોય તો ઉપાધિ થાય એમ ખાલી કાચ બંધ કરી અને પછી વૈયા જઈએ આપણે બે સાઈડના કાચ બંધ કરી દઈએ શટર નથી બંધ કરવાનું કાચ ખાલી બંધ કરી દો હાલ આપણે કાચ બંધ કરી દીધા જો અહીંયા ઓલા કામ કરે ને એ ભાઈ આ ભાઈએ અમને કીધું એટલે સારું થયું એનો ધન્યવાદ એટલો થેન્ક યુ અને આપણને કીધું કે અહીંયા ધવાડા નીકળે છે તમે આવો એમ તો પછી આપણે આવ્યા અને જોયું તો શોર્ટ સર્કિટ થતું હતું તો કાંઈ નહીં વાયરમેનને ફોન કર્યો છે ત્યાં સુધીમાં આપણે નાઈ આવી ધોઈ આવી અને મારે ટિફિન અધૂરું છે તો ટિફિન લઈ આવીને જઈએ ઘરે આપણે તો આપણે શોપેથી આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને ગાડીમાંથી ઉતર્યા ત્યાં જ મકાન માલિકનો ફોન આવ્યો કે વાયરમેન આવ્યા છે તમે આવો એમ તો આવીને ગાડી પાછી વાળ લીધી કા મેં કીધું નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે ઘરેથી આવું નિરાતે જઈએ વાયરમેન તો પછી આવશે
ત્યાં તો હજી આજે ગાડી પાર્કિંગ કરી તરત જાય મૂકી હતી કે એની ગાડી પર બેઠા હો તમે જાઓ ને હું મારા ટિફિન કરી નાખો તમે પછી મને લઈ જાજો ને નાઈ જાજો બીજું હું હા તો વાંધો નહીં એમ કરું વ્યવસ્થિત કરાવી નાખજો બધું પાછું હા તો વાંધો હું જાઉં હા તે ચાલો તો એ જાય છે શોપે ફોન આપણે એને દઈ દેવાનો છે ને આપણે જઈએ ઉપર હવે ટિફિન બનાવવા ટિફિન અડધું બન્યું છે અડધું બનાવવાનું બાકી છે હવે તો ટિફિન બનાવી નાખીએ અને કપડાં બપ્પાને ગૂંથવી દઈએ ને એ જાય છે હવે ત્યાં હું તે ફોલ્ટ હું ને એ જોવો પડશે ને આપણે તો એ જાય છે શોપે પાછા સારું નીકળો તો તમે હવે તો હારો ફેમિલી હું દુકાને ગયો હતો પાછો રિટર્ન અને ત્યાં એવું હતું કે એક જ મિનિટ મેં એને તપાસ કરીને કહી દીધું કે આ વાયર બધો બદલવો પડે એમ છે બીજું કાંઈ પ્રોબ્લેમ નથી અને એ અમારે તો લાઈન જે લાઇટની હતી ને અમારે તો ચાલુ જ છે હવે અમારી ઉપરનો માળ છે ને હવે એ વાયરમાં પ્રોબ્લેમ છે પણ મતલબમાં જાય છે તો નીચેથી એટલે અહીંયા ક્રેક બ્રેક થયો છે એટલે હળગતો હતો હવે તો નાહી ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છે તો હવે તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે આપણો વ્લોગ સ્ટાર્ટ થાય છે હવે એને પૂછું ટિફિન ચાલુ છું કે નહીં બોલો બન્યું કે નહીં બન્યું હા તો ટિફિન બનાવીને એક રોટલી બનાવી ભાખરી બનાવી પછી ઓળાનું શાક બનાવ્યું ઓળાનું શાક એટલે કે રીંગણનો ઓળો બનાવ્યો હા અત્યારમાં એટલે બહુ અત્યારમાં ઓળો બનાવી નાખ્યો તે મસ્ત રીંગણું હતું ને વરસાદ થઈ ગયો એટલે હવે આપણે રીંગણા ખાવાના શોપે ગયા હતા ઘડીક તો ટેન્શન થઈ ગઈ એટલે કે ભગવાન શું થાય મને તો કાંક નવા વિચાર આવવા મળ્યા આમ થાય તેમ થાય ને તમે આલો હું તમારા હારે આવું પછી અમે બી ગયા જોયું બધું કઈ વાંધો નહોતો એટલે કે માતાજીને દઈએ આપણે અને નાસ્તો કરવા બેઠું તમે બધા આવી જાઓ અને નાસ્તો કરવા 10 વાગી ગયા છે અમારે 10 તો ઘરે વાગી જશે 10:30 અમે નીકળીશું આજ કાંઈ વાંધો નહીં એક દિવસ આમ તેમ પણ આપણે ગયા આપણું વસ્તુ બધી એમ કેમ હતી એટલે કઈ વાંધો ન પણ એ ડીસે વાળા ભાઈ વાત કરતા હતા બાજુમાં અવસર દુકાન છે કરી એ વાત કરતા હતા કે સારું થયું તમે આવ્યા હતા એમ પછી જે ફર્નિચર હોય ને એ આમ આગ લાગતા વાર ન લાગે પણ માતાજીનો હાથ હોય એટલે કઈ થાય નહીં સામે વાળા ભાઈ કઈ ભાળી ગયા હું બોલો એ હાથ વાગ્યા ફોન આવ્યો કે તમે આવો તો શટર માંથી ધવાડા નીકળે છે એમ અને ભતતડાટી બોલતી કેવી બહુ એટલે વાયરિંગ બળ એટલે થાય જ ને અવાજ આવે કેટલો તો કઈને આપણે ગયા તપાસ કરી વાયરિંગ વાળાને બોલાવ્યા હતા વાયરિંગ વાળાએ કીધું કે આ બધું હવે સક્સેસ કરવું પડશે એમ એટલે કેટલો ટાઈમ થઈ ખબર નથી પણ આને આપણે કેવું છે મકાન માલિકને કે બને ક્યાં સુધી વહેલા હાર કરી દો કારણ કે આપણો એટલો માલ ભરેલો એટલે ટેન્શન તો થાય ને એટલે સવાલ જ નથી ને આવે છે ને આ બાજુ મારા પપ્પા ને એ બેસી જશે નાસ્તો કરવા ના અહીંયા કેમ છે સારું હા બરાબર છે અમને તો અત્યારમાં હાથ એકદમ દોડધામ કરાવી હા એ હું જતો હોય છે એ શોર્ટ સર્કિટ થઈ હતી શોપે હા એ તો બાયની સાઈડ થઈ એટલે સારું છું ને કે તો એ બધું ઉપાડી લે એમ એટલે તો ધધરાટી બોલતી તમારા ઓલા ટીસી કેમ ઓલું થતું હોય એમ એ કાંઈ કામાં ટાટર પડ્યું ને જ્યાં બધાય તો એ દોડધામ કરાવી દીધી કઈ વાંધો જ ન થયો ને હા તો ના કાંઈ વાંધો 7 વાગ્યા ફોન આવ્યો હતો હવા 7:30 ગણો ને એટલા વાગ્યા ફોન આવ્યો હતો ફોન આવ્યો મને કે તમે જાય દુકાને મને આ પણ મારી મમ્મી થૂતા હતા હું તો હજી એકદમ ભાગી મેં કીધું હું આટલું પહેરાણો ગોલી રૂમમાં છે મેં કીધું હું મેં કીધું કેમ ભાગ્યા એ કાકડી આવશું અમે ત્યાં એટલે બીક લાગી જાય ને લાગે ને દીદી પાસે ફોન લગાડ્યો તો દીદી કઈ નીંદરમાં ફોન ન લગાડ્યો કેમ કે હાડ મેં કર્યા હતા 2 ફોન ઉપાડ્યા નહીં નાવા હા કાંઈ નહીં સારું હલો હવે નાસ્તા પાણી કરી લઈ કેમ કે હવે મને ભૂખ લાગી છે થોડીક શાંતિ થઈ છે તો સારું ફેમિલી હવે છે ને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જશે નાસ્તા પાણી બધું આપણે કરી લીધું છે મારી મમ્મીનો અહીંયા બેસી જશે કપડાં ધોવા અને આ અમારે જો પોતા બોતા બધું મારી દઈ છે કા થઈ જાય ને નવરી હવે આપણે નીકળશું ધીમે ધીમે તમારા એક બે દાંત આગળ પછી કે વિડીયો બંધ થાય ને તે અત્યારની એવું છે અરે વાહ મારા દાંત કાઢે છે અને જો ભાઈ અમારા ઉઠી જશે હે અરે તો ઈ જોરદાર જતા હો ભાઈ અરે તું વાત જવા દે ઘડીક તો અમે બધા બી ગયા તારે અવાય ને યાર તો તું તો આરામથી હું તો અમારી નીંદર આજ બગડી જાત બી જા અમે ખાયા ખમા દરવાજો ખોલતા બીક લાગતી કેમ થયું છે આગ બાગ તો નહીં લઈ ગઈ હોય ને એનું તો કઈ નક્કી ન રહી તો ધવાડા એવડા નીકળતા હતા બહુ એટલે બહુ અને ફડાફડી એમ થતું હળગ્યા એટલે તો બીક હતી ફર્નિચર તો હળગ્યા તો એનું થોડું કઈ નક્કી હોય જેવું થાય ભાઈ એને નક્કી કહેવાય બહુ એટલે બહુ વધી ગયું હતું એટલે સારું જો ટાઈમે આપણે પોગી ગયા એટલે વાંધો ન આવ્યો આપણી દુકાને હળી ગયું હતું 7 વાગ્યાના અમે ત્યાં હતા ખબર છે તને
હે અમારા તો બંને ખબર છે. મમ્મી બોલ્યા હતા મમ્મી પેલા બોલ્યા હતા દુકાને લાગી કે હું આગ લાગી આપણી હામી દુકાને કેવું કઈક બોલ્યા આમાં દુકાનવાળાએ ફોન આવ્યો ફોન કર્યો એમ સગાડ્યા ને તો એમ આમ ખ્યાલ હતો પણ આપણે નીંદર હોય કે ને એટલે કોક બોલે નહીં અવાજ આવે પણ આંખ ન ખુલે હા. ઘણી વખત આપણને ખુદ ને એવું થાય એટલે 7 વાગે ફોન આવ્યો હું ઓળો બાપતી હતી ઓળો બાઈફો ને કાંદા ટમેટા સુધારતી ને ક્યાં ફોન આવ્યો તો મેં કીધું હાલો તો કે તમે કે અહીંયા આવો તમારા સટરા ઉપરનું માળ છે ત્યાંથી આગ લાગી છે ને હું એને સામેવાળા ભાઈ બોલું અમને ખબર છે કે સામે ખાતું હાલે છે અહીંયા હા ભાઈઓ રહે છે. અને એ પાછા અમારા બગડાણા પાસેના છે એટલે બધા આમ દોસ્તાર જેવા જાણીતા જ છે. એટલે એનો ફોન તરત આવ્યો શોપેથી ફોન લીધો છે ને આપણું લગાવેલું હોય કે આ નંબર નંબર લઈને બસારે ફોન કર્યો હું તો એનો આભાર માનું હા કાંઈ નહીં થેન્ક યુ સો મચ આવી રીતના આપણે જણાવી દીધું એટલે બદલ હારો આભાર કહેવાય એનો. કોઈ 7 વાગ્યામાં ફોન કર્યો ઈ હું તો પછી નાયા ધોયા નહીં હોય નહીં કે તમે આવો ને તમારા ઉપરનું માળ છે ને ત્યાંથી કે ધવાડા નીકળે છે અને અવાજ આવતો બહુ અવાજ બહુ આપણે ઓલા ટીસી કેમ ફાટતું હોય ને એમ અવાજ આવતો હતો બહુ વસ્તે અમે નીચે ઉભા ને તો નીચે એમ થાય કે આ તરીકે અહીંયા ખરશે એટલા તણીખા ઉડતા હતા પછી જેમ તક બે ટાટર બંધ કર્યા ટાટર બંધ કરી નથી આવતા જો તમને કહે ને આપણે ટાટર બંધ કરવા જરૂરી છે પણ એ આપણું કઈ નતું નવી મોટર મૂકીશ તમને ન્યા જઈને બધું બતાવી દેવું કઈ રીતના છે એમ તો મોટરનું લોડિંગ વધી ગયું કે ને એમાં આ થઈ ગયું એમાં થઈ ગયું નકર આ વાંધો આવત નહીં પણ તોય હવે આપને અવસરવાળાએ સલાહ દીધી ને અમારા બાજુની શોપ વાળાએ હા એને હાસુ કે તમારે બધી જગ્યાએ ટાટર પાડીને સવારે જવાનું. કે જવાનું પછી ઉપાધિ ની એમ આ તો ઠીક હવે બહાર જવાનું છું હોય ને સાવી અહીંયા હોય ને ક્યાંક છું હોય તો શું કરવાનું આપણે માલ એટલો પડ્યો હોય બધું એની વસ્તુ બધી પડી હોય કેટલું છે હજી દુકાનમાં આપણે ઉપાધિ કરાવી દે ભાઈ. ઉપાધિ કરાવી દી તો હેરાન થઈ જાય કાંઈ નહીં હવે છે ને પછી નિરાતે બીજું હવે બધું બતાવી તમને નેક્સ્ટ વિડીયોમાં. તો હવે છે ને આજનો વ્લોગ આપણે કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.